ભરૂચમાં પૌરાણિક વૃંદાવનના શ્રી રાધા વલ્લભ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા કરી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। જૂના ભરૂચમાં નવાડેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરને પુનઃ પ્રતિષ્ઠા કરી લોકદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। વસંત પંચમીના શુભ દિવસે જૂના ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલ 200 વર્ષના પૌરાણિક વૃંદાવનના શ્રી રાધા વલ્લભ મંદિરને નવનિર્માણ કરી પુનઃ પ્રતિષ્ઠા કરી ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજના શુભ દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની અંદર 200 વર્ષ કરતાં પર ઉપરાંત પુરાણું વૃંદાવનનું શ્રી રાધા વલ્લભજીનું મંદિર અહીંયા આગળ જે જર્જરિત હાલતમાં હતું તેને પૂર્ણ પ્રસ્થાપિત કરીને અહીંયા આગળ કે આજે ભરૂચની અંદર નવા નિર્મિત બનાવેલા મંદિરમાં એમની ભગવાનની સ્થાપના કરવામાં આવેલી છે। એટલે ભરૂચના વૈષ્ણવો તેમજ ભરૂચની જનતાને અમારું હાર્દિક નિમંત્રણ છે કે એ લોકો આવીને ભગવાનની દર્શનનો લાભ લે। ભરૂચમાં નવાડેરા વિસ્તારમાં રાધા વલ્લભજીનું જે મંદિર આવેલું છે, જે 250 વર્ષથી જૂનું હતું, એકચ્યુઅલી રાધા વલ્લભ સંપ્રદાયના પ્રચાર અર્થે બંકિમલાલજી મહારાજ હિત હરિવંશ મહાપ્રભુજીના સુપુત્ર તે અહીંયા આવ્યા હતા અને તે વખતે સાક્ષાત્કારમાં ભરૂચના મુસ્લિમ રાજા હતા। તે મુસ્લિમ રાજાએ એમને 1.25 લાખ સોનામાં ભેટ અર્પણ કરી હતી, પણ મહાપ્રભુજીએ લીધી નહીં અને એમણે કીધું કે વૃંદાવનની અંદર અમારું જે મંદિર છે, જે ઔરંગઝેબે ભ્રષ્ટ કરી દીધું છે, એ મંદિરને તમે ત્યાં આગળ બનાવી દો। તો એ પછી મારા દાદા, મારા ફાધરના પિતાજી દાદા તે વખતે જીવિત હતા અને એ પૈસા લલ્લુભાઈ જે શેઠ છે, લલ્લુભાઈનું ચકલું જે કહેવાય છે, એ લલ્લુભાઈ શેઠ મુસ્લિમ રાજાના ખજાનચી હતા। તે ખજાનચી એ હિત હરિવંશ મહાપ્રભુજીના કંઠીબંધ હતા। તો મુસ્લિમ રાજાએ કીધું કે આપ ઉनको પૈસા એ દો। તો એ લલ્લુભાઈ શેઠે પછી મહાપ્રભુજીને કીધું કે આ ભેટ સ્વીકાર કરો। તો તારે મહાપ્રભુજીએ કીધું કે વૃંદાવનની અંદર જે અમારું મંદિર ઔરંગઝેબે તોડી નાખ્યું છે, એ મંદિર તમે આ પૈસાથી બનાવી દો। કે મારા દાદા અને હરિવંશ મહાપ્રભુજીના સુપુત્ર બંકિમલાલજી મહારાજ ત્યાં આગળ ભેટ અર્પણ કરીને એ મંદિર બનાવેલું। અને ગુજરાતમાં રાધા વલ્લભજીના પ્રચાર અર્થે ટોટલ ગુજરાતમાં 16 મંદિર બનાવવામાં આવ્યા હતા। એમાં ભરૂચમાં 1, અંકલેશ્વરમાં 1, સુરતમાં 1, વડોદરામાં 2 અને અમદાવાદની અંદર 5 મંદિર। અને એમ કરીને રાધા વલ્લભજી જે જૂનું પુરાણું મંદિર હતું આગળ જ અશોકપાલની બાજુમાં, એ જર્જરિત થઈ ગયું। અમારો ભત્રીજો કમલ ગોસ્વામી છે, એણે એકદમ આગેવાનીમાં લઈને આ જેટલું બી ડેવલપ કર્યું છે તે એના થ્રુ જ થયું છે અને એને ભક્તિમાં એનો વધારે રસ છે અને એણે આ ડેવલપ કર્યું છે।